નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ટીબી મુક્ત ભારત અભિયાન અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં 100 દિવસ ટીબી સામેની લડાઈનું અભિયાન શરૂ થયું છે. 2025ના અંત સુધીમાં દેશ અને રાજ્યને ટીબી મુક્ત કરવા માટે આ અભિયાન છે. ટીબીના દર્દીઓને શોધીને તેમની સારવાર માટેની પ્રક્રિયા શરૂ થશે. ટીબી સામેની આ લડાઈમાં ગુજરાત પણ મજબૂતાઈથી કામગીરી કરશે. મોબાઈલ વાન દ્વારા ટીબીના દર્દીઓ શોધવા અને તેની સારવારની કામગીરી કરાશે. આજથી જ જેપી નડ્ડા સાહેબે સમગ્ર દેશની અંદર 100 દિવસનું અભિયાન ટીબીના જે પણ કોઈ પેશન્ટ છે એને આઈડેન્ટિફાઈ કરવી અને ટ્રીટમેન્ટ સુધી લઈ જવાનું અભિયાન આરંભ્યું છે. 2025ના અંત સુધીમાં આપણે સૌએ આખા દેશમાં અને ગુજરાતને પણ ટીબીમાંથી મુક્ત કરવાનું જે ચેલેન્જ ઉપાડી છે એમાં સૌથી પહેલું મહત્વનું કામ ટીબી પેશન્ટ શોધવાનું છે. અને ટીબી પેશન્ટની જે પરીક્ષણ છે હવે એ આયુષ્યમાન આરોગ્ય મંદિર સુધી, એટલે કે લગભગ સમગ્ર દેશની વાત કરીએ તો 1,72,000 જે આયુષ્ય આરોગ્યમાન મંદિર છે એમાં એનું પરીક્ષણ થશે. એના કારણે ખૂબ ઝડપથી આપણી તમામ ટીમોને આ ટીબીના પેશન્ટ શોધવી અને પ્રોસિજર સુધી લઈ જવામાં આપણને ખૂબ સરળતા રહે એવું આ 100 દિવસનું અભિયાન ગુજરાત પણ સમગ્ર રાજ્યની અંદર ચલાવશે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.